તો ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી બધાને। તો મિત્રો 7 વાગી ગયા છે ને આટલા વાગે આપણે ફ્રેશ થઈ ગયા છે ઉઠીને। તો આ બાજુ રાધા કચરો વારે છે। ગુડ મોર્નિંગ રાધા, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। આ બાજુ દાદા પણ ઉઠીને ચા નાસ્તો કરી રહ્યા। તો આ બાજુ પપ્પા પણ આવી ગયા। જય માતાજી પપ્પા। જય માતાજી। જય મમ્મી। તો મમ્મી બહાર ગઈ છે કામથી, આપણે હવે દૂધ ભરાઈ આવીએ। હા, એ તો હજી સૂતો લાગે છે। ગારો, ગામડાનો ગારો। ગાઈસ, આપણે હવે દુકાનેથી આવી ગયા ઘરે ને હવે મારી દઈએ પોતું। ગાઈસ, કચરા પોતું આપણે કરી રહ્યા। પંખા બંધ કરી દઈએ। કોને કરી આપવાનો? હલો, શું કહેવાનું? તમે કહી દો લો, હા કહી દેજો। પપ્પા દુકાને બેઠા છે, દાદા આરામ કરે છે। દાદા પણ આ બાજુ વાસણ ઘસી લીધા। હા જાવ, સાલ લેવાની જવાનું। ગઈ સાત તો આપણે સવારના દુકાને બેઠા હતા, ઘરે કોઈ હતો નહીં, ભાઈ બહાર ગયો છે, પપ્પાની સાલ લેવા ગયા એટલે આપણે બેઠા હતા। હવે ઘરે જોઈએ રાધાની શું કરે છે। રાધા કંઈક બનાવે રહી ગઈશ। રાધા શું બનાવે? ચણાના લોટના ઢોકળા, બેસનના। બેસનના ઢોકળા એમ? બરાબર। ઝીણો નાખે હવે તો રાધા હવે મૂકી દે છે ઢોકળા બફાવા। રહેવા દઈએ, જોઈએ હવે બફી જાય પછી કેવા બને છે। બસ ઢોકળા બની ગયા છે ને હવે આપણે નાસ્તો કરી લઈએ। સારા બને છે। તો ગાઈસ, સમય થઈ ગયો છે 12 વાગ્યા છે અને મમ્મી પપ્પાની આ બાજુ ચા લઈને આવી ગયા છે, જમવા બેઠા છે। રાધા પણ જમે છે આ બાજુ। આપણે થોડી વાર પછી જમીએ। હાલ તો દુકાને બેઠા જ છીએ, પપ્પા જમીને આવે બસ આપણે નહીં જમીએ। તો ગાઈસ, 1 વાગી ગયો છે અને આપણે નહીં ધોઈને હવે આવી ગયા છીએ, જમવાનું જમી લઈએ હવે। સેવ ટામેટાનું શાક, રોટલા, રોટલી, છાશ જમી લઈએ હવે। તો ગાઈસ, આપણે જમી રહ્યા ને હવે જઈશું દુકાને। હા, બેઠા છે દુકાને। જો તમારે ઘરે જવું
ગાઈસ આપણો નંબર આવી ગયો હવે દુકાને બેસવાનો. તો ગાઈસ 3 વાગી ગયા ને આપણે જઈએ હવે ઘરે. પપ્પા ચિલ્હામું કરેલા છે આ બાજુ. પપ્પા બેસે હવે આપણે જઈએ. પલળી ગયું કઈ બાજુ હતું? બગડી ગયું ને ના કામ આવે કે ચાલે? ગાઈસ આપણે હવે આરામ કરી લઈએ. રાધા આરામ કરે. ગાઈસ દુકાનેથી આવીને આપણે સુઈ ગયા હતા. હવે ઉઠીને ફ્રેશ થઈ ગયા. સમય 5:30 ઉપર થયું છે. તો આટલા વાગે આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા. કાન્ના શું કરે છે? રાધા બેઠી છે આ બાજુ. રાધા શું બનાવે? ગાઈસ રાધા બનાવે છે ફાંજિયા. દાદા ઊંઘ્યા છે આ બાજુ. પપ્પા દુકાને બેઠા લાગે છે. પપ્પા દુકાને બેઠા છે. હેતુલ નહીં આવ્યો હજુ? હેતુલ નહીં આવ્યો હજુ? ભાઈ બહાર ગયા તો હજુ આવ્યો નથી. મમ્મી પણ આ બાજુ છે, પાણી કાઢે છે. શું કહે? બસ આપણે જઈએ છીએ હવે દુકાને બેસવા. જો તમારે જવું દાડો. Bes puasa lo tak. તો ગાઈસ સાંજ પડી ગઈ. મમ્મી પપ્પાની ભેંસો દોય છે આ બાજુ. જો ગાંધીનગર આવશે હમણાં. હે ખબર નહીં કઈ કામ થઈ ગયા. રાધાને લોટ બાંધી દીધો. હાજી બાબા છે આ બાજુ. શું છે? કઢી. બંધ કરવાનું. ગેસ કરી દિયા બંધ. રોટલી કરવા બેસી રહ્યા હતા. તો આ બાજુ મોર આવી ગયો છે. આપણે રોટલા નાખી દઈએ. રોટલી ખાય છે મોર. દૂધ દૂઈ નાખ્યું. લાવડા ઉપર આવી જાવ. ઉપર આવી જાવીએ હવે. દૂધ ભરાઈને આપણે આવી ગયા. પપ્પા જમેરા છે આ બાજુ. શું સારું બને?
ભાજી સારા બને હે રોટલી લઈએ આપણે જમી લઈએ હવે જમવા બેસી ગયા હવે ભાજીયા છાસ ડુંગળી રોટલી રાધા જમે છે આ બાજુ યાર તું બેસી જા ખાવા તો ગઈ સાત તો ભાજીયા ખાઈને રાત કાઢવી પડશે કેમ કે કઢી આપણને ભાવતી નથી એટલે दूध गरम करे हाईवे पोके आवेरा કર્યો જ ને હમણાં 10 મિનિટમાં તો આવી જશે મમ્મી દૂધ ગરમ કરે છે પપ્પા જમીને ગયા દુકાને શું થાય ખવાતું નહીં એમ મમ્મી બેસી જઈએ આ બધું ખાવા આવે એટલે આપણે કઢી નહીં લેવી તે જમવાનું જમી રહ્યા વાસણ ધોવે છે આ બાજુ લઈ આવી કચરો વારે છે રાધા બાજુ આપણે હવે પોતું મારી દઈએ મારી દે ને પોતું મારી દઉં પોતું મારી દઈએ હવે આપણે પોતું કરી દીધું આપણે ને હવે ખાટલા પથરી દીધા ગાઈસ 9 વાગી ગયા છે તો આટલા વાગે આપણે વ્લોગનો એન્ડ આપીએ છીએ વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં આપણી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો ગુડ નાઇટ જય માતાજી